નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ધાણાના ભાવ વિશે માહિતી મેળવશું. જે આપણે ગયા શનિવારે એટલે કે 2 દિવસ પહેલાં જ કહી દીધું હતું કે હવે ફૂલ તેજી હતી, ત્યારે આપણે કીધું હતું કે હવે મંદી કરશે. આપણના આગલા વિડીયોમાં ધાણા વિશે માહિતી આપી હતી અને કીધું હતું કે આમ એરો દોરીને બતાવ્યું હતું કે એટલે સુધી એક મંદી કરે અને પછી એક તેજી તરફ આગળ વધે એવી મારી ધારણા છે. તો એ વિડીયોની લિંક પણ હું આપણા ડિસ્ક્રિપ્શનના આ વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ, તમારે જોઈ લેવું. અને આજે ધાણાએ એક મંદી તરફ આગળ વધ્યા અને એક મંદી કરી, જે 277 રૂપિયાની મંદી એટલે કે સારી એવી મંદી કરી લીધી છે. પણ મારી હવે એક ધારણા છે કે ધાણાના ભાવ અહીંયા સુધી આવે, 8,000ની લમસમ રહે અને પછી એક તેજી કરે એવી એક મારી ધારણા છે. અને જો ત્યાંથી પણ મંદી જો યથાવત રહે તો આ લેવલ સુધી એક 7,600 સુધી એક મંદી કરે અને ઓવરઓલ એક તેજી જ છે ધાણામાં. 8,800 સુધી તો તેજી જ દેખાય છે. જે એ લેવલ પૂગે ત્યાં સુધી તો આપણે તેજી જ ગણવી. જેથી આજે આ મેં એક વિડીયો બનાવ્યો છે અને તમારા સમક્ષ રજૂ કર્યો છે. તો પૂરો સપોર્ટ કરવો અને આ વિડીયોને લાઈક અને શેર કરી દેવો. થેન્ક યુ, આભાર. તો ખેડૂત મિત્રો, આપણે હવે એક નવા વિડીયોમાં મળશું. અને જો તમારે બીજી કોઈ પાક વિશે માહિતી મેળવવી હોય ભાવના આધારે, તો કોમેન્ટ કરી અને જણાવશો. થેન્ક યુ, આભાર. તો